સૌરાષ્ટ્ર ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીઓને બિરદાવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પોલીસ પ્રાઇડ એવોર્ડ ગત રવિવારે જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાદ અને જિલ્લા પોલીસ વડા નિતેશ કુમાર પાંડેય પ્રાંત અધિકારી કરમટાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો। દેવભૂમિ દ્વારકાના વડા મથક ખંભાળિયાના ટાઉન હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં 47 પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોમાં ડ્રગ્સ, શિવલિંગ ચોરી સહિતના નાના મોટા અનેક ગુનાઓને પોલીસે પુનઃપૂર્વક ઉકેલી નાખ્યા છે। તેમજ જગત મંદિર સહિત દેવભૂમિમાં અનેક ધાર્મિક સ્થળો હોવાથી રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવાગમન સાથે ટ્રાફિક સહિતની સમસ્યાઓને સુપેરે પાર પાડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને એવોર્ડથી બિરદાવાયા હતા। આ એવોર્ડ કાર્યક્રમમાં જામનગરના જાણીતા લેન્ડ ડેવલપર અને ગાગિયા સન્સના ઓનર ભાવેશભાઈ ગાગિયા અને એસપી નિતેશ કુમાર પાંડેએ કેટલાક પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા। તેમજ દિવ્ય ભાસ્કર દ્વારા યોજાયેલ આ પોલીસ પ્રાઇડ એવોર્ડમાં અનેક સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો, જેમાં ગાગિયા સન્સના ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈએ પણ દિવ્ય ભાસ્કરના આ પોલીસ પ્રાઇડ એવોર્ડને બિરદાવી દિવ્ય ભાસ્કર ગ્રુપને સહયોગ આપ્યો હતો। દિવ્ય ભાસ્કર ગ્રુપે પણ ભાવેશ ગાગિયાની નોંધ લઈ જિલ્લા પોલીસ વડાના વરદ હસ્તે ભાવેશભાઈ ગાગિયાને એક મોમેન્ટો આપી બહુમાન કર્યું હતું। ભાવેશભાઈ ગાગિયા જામનગરના જાણીતા લેન્ડ ડેવલપર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી જાણીતા થયા છે। સામાજિક લેવલે આર્થિક સહયોગ આપવામાં પણ ભાવેશભાઈ ગાગિયા અગ્રેસર રહે છે, જેને કારણે દરેક જગ્યાએ ભાવેશભાઈ ગાગિયાને પૂરા માન સન્માન સાથે બોલાવી સન્માન આપવામાં આવે છે। આ દિવ્ય ભાસ્કરના પોલીસ પ્રાઇડ એવોર્ડ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સાથે દિવ્ય ભાસ્કર હાલારના બ્યુરો ચીફ સમીર ગડકરી, દિવ્ય ભાસ્કર યુનિટ હેડ કલ્પેશ સાવલિયાએ પોલીસ અધિકારીઓને એવોર્ડ આપી નવાજ્યા હતા। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપરાંત ડીવાયએસપી વિસ્મય માનસેતા, સાગર રાઠોડ અને એલસીબી એસઓજી સહિત તમામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ તકે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આ એવોર્ડ કાર્યક્રમની કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। आज रोज द्वारका पुलिस माटे दिव्य भास्कर द्वारा
અમારા જે પોલીસ અધિકારી અને કર્મચારીઓ છેલ્લા જે 2 વર્ષમાં સારી કામગીરી કરી છે એને એક મોરાલ બૂસ્ટરના ભાગરૂપે આજે દિવ્ય ભાસ્કર દ્વારા એક અવોર્ડ કાર્યક્રમનો જે છે કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે અને આજે બહુ સરસ રીતે એનું આયોજન થયું છે. હું એના માટે જે છે દિવ્ય ભાસ્કરને બિરદાવું છું. એવા આયોજનોથી જે છે પોલીસની જે ઘણી વખત જે કામગીરી જે ઇનવિઝિબલ હોય છે એ બધા સામે આવે છે અને નોંધપાત્ર કામગીરીની જે છે એને જે છે બિરદાવવામાં આવે છે. એના માટે હું ફરીથી દિવ્ય ભાસ્કરને બિરદાવું છું અને એમાં જેટલા પણ અમારા સ્પોન્સર્સ જેટલા પણ જે વહીવટી તંત્ર જે ભેગા થયા અને ફરીથી હું જે છે એક બાર આભાર માનું છું કે બધા એમાં જોડાયા.